અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે નીટ પરીક્ષાના રિફંડના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના મુખ્ય સૂત્રધાર નવીન યાદવને બિહારથી ઝડપી પાડ્યો છે। આરોપી વિદ્યાર્થીઓના લોગિન આઈડીની સુરક્ષામાં રહેલી ખામીઓનો લાભ લઈને પોતાના બેંક એકાઉન્ટ તેમાં એડ કરી દેતો હતો। ત્યારબાદ રિફંડના બહાને દરેક પરીક્ષાર્થી પાસેથી 1700 રૂપિયા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવી લેતો હતો। પ્રાથમિક તપાસમાં આરોપી 150થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઠગાઈ કરી હોવાનું બહાર આવ્યું છે। આ મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ બાદ સંબંધિત વેબસાઇટની સુરક્ષા વ્યવસ્થાને પણ વધુ મજબૂત બનાવવામાં આવી છે। અને સરકારે એવા નિર્ણય લીધું કે એની જેટલી ફીસ હતી 1700 રૂપિયા એનો રિટર્ન કરવામાં આવશે। 1700 રૂપિયા અને એનો રિટર્ન કરવામાં આવશે। ત્યારે આ લોકો બધા જો સાયબર ક્રિમિનલ્સ છે એને વેબસાઇટમાં જેટલી ખામીઓ હતી એનો ઉપયોગ કરીને આ લોકોનો જો સ્ટુડન્ટ્સનો અકાઉન્ટ્સ હતા આ પોતાનો અકાઉન્ટ્સ એનો મેપ કરાયો અને 150થી વધારે સ્ટુડન્ટ્સનો અત્યાર સુધી મને લાગે છે કે આંકડા વધશે પર અત્યાર સુધી 150 સ્ટુડન્ટ્સનો પૈસા 1700 એને પોતાની